રાજેશ આયરેની માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા ઝાંસી કી રાણી મેદાન ખાતે શહેર ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેના સ્વર્ગસ્થ માતૃશ્રી લીલાબેન વસંતરાવ આયરે કે જેઓની પુણ્યતિથિ હોય તેઓની પુણ્યતિથિ નિમિત્તે શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સરકાર આપના દ્વારે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનું મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વડોદરાના સાંસદ અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશી, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, જીતુ આયરે, દીપક આયરે, રોનક આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, કાઉન્સિલર સુરેખાબેન પટેલ, પૂર્વ કાઉન્સિલર મુકેશ દીક્ષિત, મહામંત્રી ઉમેશભાઈ, સામાજિક અગ્રણી શિવલાલ ગોયલ, પોસ્ટ વિભાગના એસએસપી આરબી ઠાકોર સહિત આયરે પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ કેમ્પની મુલાકાત લીધી હતી. યોજાયેલા કેમ્પમાં સુભાનપુરા, ગોત્રી અને ઇલોરા પાર્ક સહિતના વિસ્તારોના જે રહીશો છે, રહીશો મોટી સંખ્યામાં લાભ લેવા પહોંચ્યા હતા. આધાર કાર્ડની સેવાઓ માટે આયોજનથી આજે આધાર કાર્ડ સહિતની જે સેવાઓ છે સેવાઓ માટેની જે વ્યવસ્થા છે તે શ્રીરંગ રાજેશ આયરે અને શ્રી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી કરવામાં આવી છે. માતૃશ્રીના સ્મરણાર્થ જે ટોકન છે વિસ્તારના લોકોને આપવામાં આવી છે. ફોટો પણ આ ફોટો લે. આ વિસ્તારના લોકસેવક આદરણીય રાજેશભાઈ, એમના પુત્ર અને આ વિસ્તારના લોકપ્રિય કાઉન્સિલર શ્રી શ્રીરંગભાઈ અને સમગ્ર આયરે પરિવારની ટીમ આદરણીય દીપકભાઈ, આદરણીય જીતુભાઈ અને તમામ જે સ્વયંસેવકો છે એમના દ્વારા છેલ્લા 2 દાયકાથી મોટી સંખ્યામાં સરકાર આપના દ્વારે એ મેગા કેમ્પનું આયોજન થતું હોય છે. હું માનું છું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસનું જે સૂત્ર છે, આ સૂત્રને આ પ્રકારના કેમ્પ ચરિતાર્થ કરે છે. કારણ કે રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાઓ તો ઘણી બધી હોય છે, પરંતુ એ યોજનાઓ જનજન તરીકે જનજનની પાસે કઈ રીતે પહોંચે એ માટેનો પ્રયાસ, એ ખૂબ જ સારો સફળ પ્રયાસ એમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે હું એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ પાઠવું છું. સરકાર આપના દ્વારે તમે જોઈ રહ્યા છો દર વખતની જેમ આ વખતે પણ આજના દિવસે 2,500 થી 3,000 લોકોની કૂપનો છે. એમાં 1,000 લોકો અમારા આધાર કાર્ડના લોકો હશે. બાકીના તમે ચશ્માનું વિતરણ છે, મેડિકલ કેમ્પ છે. એવી જ રીતના આવતીકાલે પણ આ જ રીતનો કેમ્પ એટલે સન્ડેના દિવસે જે સવારે આવકનો દાખલો, રેશન કાર્ડ છે, KYC છે, જી કાર્ડ છે, આયુષ્યમાન છે, પાન કાર્ડ છે, અલગ અલગ પ્રકારના 21 કેમ્પોનું અહીંયા આયોજન કરેલું છે. આજે વડોદરા શહેરના સાંસદ અને પ્રદેશના અમારા જે યુવા મોરચાના અધ્યક્ષ એવા હેમાંગભાઈ જોશીના હસ્તે આજનો આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તારના અમારા કોર્પોરેટર સુરેખાબેન, શ્રીરંગ, સાથે અમારા અહીંયા શિવલાલજી શેઠ, મુકેશ પૂર્વ કોર્પોરેટર, અમારા મુકેશભાઈ દીક્ષિત, સાથે સાથે અહીંના જે છે મોનિષાબેન ગોર, એવી રીતના બધા જ જે ડૉક્ટરો છે, અલગ અલગ ડૉક્ટરો, તમે આયુર્વેદિક કેમ્પ છે, એલોપેથિક છે, બરોડા હોમિયોપેથિકનું છે, મલ્ટીપ્લેક્સ છે, સાથે સાથે માધવબાગ છે. વડોદરા મહાનગરપાલિકાના ડૉક્ટર વૈદનો પણ આભાર માનીએ છીએ કે એમના તરફથી કોર્પોરેશનનું છે, જી કાર્ડ બી છે, આયુષ્યમાન કાર્ડ કેમ્પનું છે. તો અલગ અલગ 21 પ્રકારના જે લોકોને આ છેવાડાનો વિસ્તાર છે, બહાર ન જવું પડે ને અહીંયા આવીને આ કેમ્પનો થાય. તો આજે બધા જ લોકો અહીંયા આવ્યા હતા અને આજે એક મોટા પ્રમાણની અંદર આજથી કેમ્પ શરૂ થયો છે. આવતીકાલે સરકારી કેમ્પો પણ બીજા બધા છે. તો જે પણ લોકોને લાભ લેવાનો બાકી છે આજે ટોકનો લઈ શકે છે. આવતીકાલે સવારે પણ જ્યાં અમને જગ્યા હશે તો આધાર કાર્ડની છે, ચશ્માની જે ટોકનો છે, સાથે સાથે વિધવા સહાય છે, નિરાધાર સહાય છે, આવકનો દાખલો છે, એવી રીતના વૃદ્ધ સહાય છે, તો જી કાર્ડ છે, તો જે બધા જ માટે
પાન કાર્ડ છે. તો બધા જ માટે જે લોકોને છે આ 2 દિવસનો કે છે બધા જ લોકોએ આજે 5 થી 7,000 લોકોની ટોકન ઓલરેડી અમે અપાઈ ગઈ છે અને આવતીકાલે પણ જ્યાં જરૂર હશે લોકોને અમે આની અંદર લાભ લેવા માટે આપના તરફથી આમંત્રણ આપું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. સ્વર્ગસ્થ અમારા બા એવા લીલાબાના સ્મરણાર્થે આજે પુણ્યતિથિના દિવસે અમારા માધ્યમથી સરકાર આપના દ્વારા કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે, વિસ્તારના તમામ લોકો અમારી સાથે એકત્ર થઈને એક જ ફ્લોરથી જેને તમામ કેમ્પોનો જો લાભ મળે એવા કેમ્પનું એટલે કે મેગા કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પની અંદર આધાર કાર્ડ છે, સાથે અહીંયાથી આયુષ્માન કાર્ડ વયવંદના છે, જી કાર્ડ છે, પાન કાર્ડ છે, રેશન કાર્ડ છે, આવકનો દાખલો છે, તમામ એક જ ફ્લોર પરથી જેને અહીંયાથી કેમ્પનો લાભ મળે. સાથે બાના પુણ્યતિથિના નિમિત્તે અમારા માધ્યમથી નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે કે જેને આંખની તકલીફ હોય, જેને દેખવાની પ્રોબ્લેમ થતા હોય, તેમને અહીંયાથી આંખોની તપાસ પણ થશે અને ત્યારબાદ તેમને અહીંયાથી નિઃશુલ્ક ચશ્માઓનું વિતરણ પણ કરવામાં આવશે. એવી જ રીતે મેગા કેમ્પ આધાર કાર્ડનો પણ રાખવામાં આવ્યો છે. આજનો પ્રથમ દિવસ છે. અહીંયાથી વડોદરાના સાંસદ શ્રી તેમજ પ્રદેશ ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશીના માધ્યમથી અહીંયાથી આજે તેનું દીપ પ્રાગટ્ય કરીને મુહૂર્ત અહીંયા કાર્ય જ્યારે શરૂઆત કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસ એટલે કે આવતીકાલના દિવસે જેમાં ફક્ત સરકારી લાભો છે એવી રીતે આવકનો દાખલો, રેશન કાર્ડ, વિધવા સહાય, સિનિયર સિટીઝન કાર્ડ અને સાથે આધાર કાર્ડ, મેડિકલ કેમ્પોનું પણ એવી જ રીતે આયોજન કરેલું છે. જે પણ લોકો બાકી હોય આવીને અહીંયાથી જલ્દીથી જલ્દી ટોકન લઈ જજો. ટોકન લેવી ફરજિયાત છે. વ્યવસ્થાના ભાગરૂપે ટોકનો અમે અહીંયા રાખવામાં આવી છે. તમામ અમારી જે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની જે ટીમ છે અહીંયા અમારી સાથે ખડે પગે ઊભા રહીને લોકો સુધી વ્યવસ્થા પહોંચાડી રહી છે. ત્યારે આવનારા તમામ જે લોકો છે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.